હાલના આધુનિક યુગમાં મોબાઈલ સૌ કોઈ માટે જરૂરી માધ્યમ બની ગયું છે. બાળકોને પોતાના અભ્યાસથી લઈ યુવાઓને પોતાના ઓફિસ વર્ક તેમજ વૃદ્ધોને અનેક મનોરંજનના કાર્યક્રમો જોવા માટે મોબાઈલ ખૂબ જ જરૂરી બની ગયું છે. હાલના એક સર્વે મુજબ સ્માર્ટફોન પર મોબાઈલ ડેટાના ઉપયોગ માટે ભારત દેશ એ અન્ય દેશને પાછળ મૂક્યા છે. એક રિસર્ચ સંસ્થાના સર્વે મુજબ ભારત, નેપાળ અને ભૂતાનમાં સ્માર્ટફોન પર મોબાઈલ ડેટાના વપરાશની સરેરાશ 32 GB હોવાનું તારણ સામે આવ્યું છે. સ્માર્ટફોન પર મોબાઈલ ડેટાના સૌથી વધુ ઉપયોગ માટે ભારત દેશ વિશ્વભરમાં મોખરી રહ્યો છે. પરંતુ મોબાઈલના વધુ પડતા ઉપયોગથી કેટલાક ગેરફાયદાઓ પણ થઈ રહ્યા છે. મોબાઈલ ફાયદાકારક છે તો સાથે નુકસાનકારક પણ હોવાના કારણો સામે આવી રહ્યા છે. હાલ વધુ પડતા મોબાઈલ યુઝના કારણે આપઘાતના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, તો ક્રાઇમ રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો સાથે મોબાઈલ દ્વારા સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી બાળકો પર પણ તેની ગંભીર અસરો જોવા મળી રહી છે. તો મોબાઈલના ફાયદા અને નુકસાન બાબતે સુરત નવી સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના ડોક્ટર ઋતુંબરા મહેતા સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તો આવો જાણીએ આ બાબતે ડોક્ટર ઋતુંબરા મહેતા શું કહી રહ્યા છે. આપણું નામ? હું ડોક્ટર ઋતુંબરા મહેતા, પ્રોફેસર એન્ડ હેડ સાયકિયાટ્રી ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલ સુરત. જી હાલ થોડા સમય પહેલા એક સર્વે કરવામાં આવેલું હતું, જેમાં ભારત દેશને સૌથી વધુ ડેટા યુઝર તરીકે જણાવવામાં આવેલું છે. મોબાઈલનો ઉપયોગ સારો પણ છે, ખરાબ પણ છે. તો કઈ પ્રકારે સારો છે, કઈ પ્રકારે ખરાબ છે? ખૂબ જ આજની જે કહીએ કે સળગતી સમસ્યા તે આ મોબાઈલ, ઇન્ટરનેટ, ડેટા અને એનો યુઝ અને અબ્યુઝ એની હું વાત કરું થોડી, કે આમ જોવા જઈએ તો ખૂબ નોલેજનો ભંડાર, વર્લ્ડ વાઇડ વેબ જેને કહીએ ઇન્ટરનેટ, અને તે ડેટા ઉપરથી જ આપણને મળે, ડેટા થ્રુ મળે. એટલે આમ તો આખા દુનિયાનું જ્ઞાન આપણી આંગળીના ટેરવે કહેવાય. તો જ્ઞાન તો મેળવવું એ ખોટું કઈ રીતે હોઈ શકે? પરંતુ જ્યારે એક વ્યક્તિ એની જે પાતળી ભેદરેખા જે છે કે આનો ઉપયોગ જો સારા કામોમાં, શિક્ષણમાં, કઈ શીખવામાં, કઈ વાતચીત કરવામાં, કમ્યુનિકેશનમાં, દૂર દૂરના દેશ વિદેશ સુધી આપણા સંપર્કો જાળવવામાં કરીએ તો સારામાં સારું છે. પરંતુ જ્યારે આપણે ખાસ કરીને અમે એવું જોયું છે એક સાયકિયાટ્રિસ્ટ તરીકે દર્દીઓ દ્વારા પણ, અને ખાસ કરીને યંગસ્ટર્સ, નાના બાળકોથી માંડીને એડોલેસન્સ, કિશોર કિશોરીઓ ખાસ, કે જ્યારે એમને આ પાતળી ભેદરેખાનું જ્ઞાન નથી, શું સારું શું નહીં સારું. નાનપણથી કદાચ મા બાપે આ ટેવ પાડી દીધી છે બચ્ચાઓને કે આમાં એક્સાઇટેડ એકદમ સોંગ, આ તે રંગરંગીન વસ્તુઓ જેમાં ખૂબ મજા આવે છે એવું દેખાય છે, કોમેડી છે વગેરે વગેરે. અને જ્યારે સામાન્ય જીવન તો એકદમ ડ્રેબ, બોરિંગ એમને લાગવા માંડે છે, અને સતત એમને એક્સાઇટમેન્ટમાં ડોપામીન હાઈ રહેવું એમને જોઈએ છે. તો આ પરિસ્થિતિ, અને જ્યારે એમને ખબર નથી કે શું સારું નહીં સારું, સોશિયલ મીડિયામાં એ લોકો બીજા મિત્રો ખૂબ વધારે, હજારો, ઘણા તો એનથી વધારે મિત્રો બનાવી દે છે. આમ જોવા જઈએ તો આપણે એક વ્યક્તિ તરીકે બે ચાર જે એની સાથે આપણે દિલની વાતો શેર કરી શકીએ એવા મિત્રો હોય તો કાફી હોય છે. પરંતુ અહીંયા તો મિત્રો છે, પરંતુ દિલની વાત, દર્દની વાત તો આપણે કરી જ નથી શકતા. અને દેખાદેખી, એટલે કે હા એણે કેવું કામ કર્યું, એ ક્યાં જઈ આવ્યા, ક્યાં ક્યાં ફરી આવ્યા, કેવું કેવું સરસ પહેર્યું ઓઢ્યું, તો આવી બધી વાતોમાં એ લોકો ઉલझી જાય છે. અને ખૂબ સમય, એવું કહેવાય કે જો 1 કલાકથી વધારે આપણો સ્ક્રીન ટાઈમ, આવા લીઝર ટાઈમ, આવા સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ વગેરે કે ફેસબુક ઉપર આપણે રીલ્સ જોવામાં વગેરેમાં, જેમાં આપણે કોઈ ખરેખર આપણું શિક્ષણ નથી થતું, કઈ જાણકારી એવી નથી મળતી, પરંતુ આપણે સતત એમાં, અને ફિયર ઓફ મિસિંગ આઉટ એવું અમે કહીએ છીએ કે વ્યક્તિને એવું લાગે કે આ હું નહીં જાણ્યો તો હું નહીં જાણી શકું, મને નહીં ખબર પડે, બીજા મિત્રોને ખબર છે, દુનિયાને ખબર છે. તો આ ફિયર ઓફ મિસિંગ આઉટની જે એક લાગણી હોય છે, એટલે સતત એ લોકો આમાં વ્યસ્ત રહે છે, મચ્યા રહે છે. પરંતુ એની ખૂબ આડઅસરો પણ છે અને ગંભીર અસરો છે. અમે એને એક એડિક્શનની રીતે પણ, એક બિહેવિયરલ એડિક્શનની રીતે જોઈએ છે. કારણ કે એમાં સતત સમય ગાળવાથી આપણા બ્રેન ઉપર પણ બહુ જ અસર પડે છે, સતત એક્સાઇટમેન્ટ સ્ટેજમાં રહેવાથી. અને આપણે પોતે એક્ટિવલી જો કોઈ પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ નથી,
એવી આ પેસિવ પ્રવૃત્તિઓ છે. પેસિવ એટલે આપણે એમાં કંઈ કરવાનું જ નથી, આપણે ખાલી જોવાનું સાંભળવાનું જ છે. તો આપણી જે બ્રેન જે એની શક્તિઓ વિકસવી જોઈએ એમાં ખૂબ જ તકલીફો પડે છે અને આપણી બ્રેઇનની કેપેસિટી પણ ઓછી થઈ જાય છે. એવું પણ જોવા મળ્યું છે કે યાદશક્તિમાં પણ તકલીફો, એટેન્શન કોન્સન્ટ્રેશનમાં પણ તકલીફો થાય છે અને છેવટે બિહેવિયરલ એડિક્શન. અમારી પાસે તો મા બાપ એવા પણ આવે છે કે હવે આ બચ્ચા એટલા જીદ કરવા માંડે છે કે હવે એને ખાવું નથી, પીવું નથી, બહાર નીકળવું નથી, કંઈ કામ કરવું નથી, સ્કૂલ જવું નથી, ફક્ત એને મોબાઈલ જ મોબાઈલ જોઈએ. તો આવી બધી જાત જાતની સમસ્યાઓ સર્જાય છે. આપણા ભવિષ્ય માટે, આપણા બાળકો માટે જો આપણે ચિંતિત હોઈએ તો ખાસ આપણે આમાં મા બાપ તરીકે, શિક્ષકો તરીકે, સમાજ તરીકે ખૂબ જ જાગૃતિ લાવવાની જરૂર છે. અમુક દેશોએ તો સોશિયલ મીડિયા એના જે 18 વર્ષથી નાના બાળકો, કિશોરો છે એના માટે બંધ કરી દીધું છે. આપણે પણ એવી ઘર અને સમાજમાં પણ એવી જાગૃતિ આવે, એવી પોલિસીઝ આવે તો ખૂબ આપણે આમાં સારું કામ કરી શકીએ.